હવે ક્વેશ્ચન નંબર 3, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો સાબિત કરો કે 20મું પદ -112 છે. બરાબર છે, 20મું પદ -112 છે એવું સાબિત કરવાનું છે. આપ્યું છે શું? તો કે પ્રથમ પદ 2 છે અને પેલા 5 પદોનો સરવાળો એ પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો હવે રકમમાં જે આપ્યું છે એ પહેલા આપણે લખીએ. સૌથી પહેલા તો સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ એને આપણે દર્શાવીએ a વડે, એટલે a બરાબર 2. હવે પેલા 5 પદો કયા કયા થશે? તો કે a1, પછી a2, a3, a4 અને a5. પેલા 5 પદો થઈ ગયા. એનો સરવાળો એટલે આ બધાની વચ્ચે હું પ્લસ લખી નાખું. તો આ પેલા 5 પદોનો સરવાળો, 1 થી લઈને 5 પદોનો સરવાળો, અને આપણે શું કહી શકીએ? S5. બરાબર છે, સમાંતર શ્રેણીના 5 પદોનો સરવાળો એટલે S5 થઈ ગયું. તો આ છે પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો પહેલા 5 પદો 1 થી 5, તો એની પછીના જે 5 પદો આવશે એ કયા આવશે? તો કે 6 થી 10. એટલે એને આપણે શું લખશું? જુઓ, એ આવે છે a6 પ્લસ a7 પ્લસ a8 પ્લસ a9 પ્લસ a10. હવે અહીંયા તો ડાયરેક્ટ જુઓ 1 થી 5 હતા, 1 થી શરૂ થતું હતું પહેલા પદથી અને 5 સુધી જતું હતું કન્ટિન્યુ, એટલા માટે આપણે S5 લખ્યું. અહીંયા આપણે S10 લખી શકીએ નહીં. શું કામ S10 ન લખી શકીએ? કારણ કે અહીંયા 6 થી 10 પદોનો સરવાળો છે. 1 થી 10 સુધીનો હોય તો જ આપણે A10 લખી શકીએ. તો હવે અહીંયા શું કરી શકાય? જો આ વિચાર આવે તો ખૂબ જ સરસ કહેવાશે, અને જો ન આવે તો એક વખત અત્યારે જોઈ લ્યો, ત્યારબાદ આ વિચાર આવી જશે. તો અહીંયા તમે જુઓ, અને આપણે S10 ન લખી શકીએ, પણ આપણે લખવું હોય તો હું અહીંયા લખી નાખું S10. S10 એટલે શું થઈ ગયું? પેલા 10 પદોનો સરવાળો. પેલા 10 એટલે આ 1 થી 5 એમ આવી ગયા અને 6 થી 10 એમ આવી ગયા, પણ આપણે અહીંયા 6 થી 10 જ લેવાના છે. તો અહીંયા શું કરી શકાય? તો કે આ S10 માંથી પેલા 5 પદો બાદ કરી દઈએ. જો આ ખૂબ સમજવું અગત્યનું છે. S10 એટલે 1 થી લઈને 10 પદોનો સરવાળો માઇનસ S5 એટલે 1 થી 5 પદોનો સરવાળો. એટલે 1 થી 10 માંથી આ 1 થી 5 કાઢી નાખો તો વધ્યા કેટલા? 6 થી 10. એટલા માટે આ A6 થી લઈને A10 એને આપણે લખ્યું S10 માઇનસ S5. તો આ બંને આપણે મેળવું, એ બંનેના સૂત્ર આપણને ખ્યાલ છે, S10 અને S5. રકમમાં શું કીધું છે? પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો પ્રથમ 5 પદો એનો સરવાળો શું છે? S5. એની પછીના 5 પદો એટલે શું છે? S10 માઇનસ S5 એના 1/4 ભાગનો છે. જો રકમમાં આવું બધું ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં 1/4 ભાગનો કે ગુણાકારનું કીધું હોય ત્યારે આ 1/4 અહીંયા આવશે કે અહીંયા આવશે એવું કન્ફ્યુઝન નહીં રાખવાનું. રકમમાં તમે જેમ બોલતા જશો એમ આઈડિયા આવશે કે પ્રથમ 5 પદોનો સરવાળો એની પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. બરાબર છે, આના 1/4 ભાગ એટલે પહેલા 5 પદોનો સરવાળો. હવે આને આપણે સાદુરૂપ આપીએ. આ 4 છે અને અહીંયા ગુણાવી દો. 4 ને ત્યાં ગુણાવો એટલે શું આવશે? 4S5 એના બરાબર S10 માઇનસ S5. આ S5 આ બાજુ આવવા દો તો 4S5 અહીંયા આવી જશે 5S5 બરાબર S10. બરાબર છે, આ માઇનસ અહીંયા આવશે તો પ્લસ થઈ ગયું એટલે 5S5 બરાબર S10. હવે અહીંયા બંને સૂત્ર મૂકી દો એટલે જવાબ આવી જશે 5 એમનો. S5 નું સૂત્ર n/2 એટલે કે 5/2 2a પ્લસ, અહીંયા જો છેલ્લું પદ નથી આપેલું એટલા માટે આપણે 2a પ્લસ n-1 ઇન્ટુ d લેવું પડશે. 2 ઇન્ટુ a શું છે? 2 પ્લસ n-1, n એટલે 5, 5 માઇનસ 1 તો 4 એને ગુણ્યા d આપણને નથી ખબર. તો
તો અહીંયા આનો કાઉસ અહીંયા પૂરો કરી નાખીએ, આના બીજો કાઉસ એના બરાબર n/2 2a + n-1 ઇન્ટુ d. અહીંયા s 5નું આવ્યું, સેમ સામેની બાજુ 10/2 n/2 2a એટલે 2 ઇન્ટુ 2 પ્લસ n-1 એટલે 9 ઇન્ટુ d. તો હવે અહીંયા ભાગ ઉડી જશે, 5 આવી ગયા. અહીંયા આવશે 25/2 કૌંસમાં 4 વત્તા 4d એના બરાબર અહીંયા 5 કૌંસમાં 4 વત્તા 9d. અહીંયા 2 છે, ભાગ અંદર ઉડાડશો તો અહીંયા આવી જશે 2 અને અહીંયા 2d. 25 અંદર ગુણાવો તો 25 દુ 50, 25 દુ 50 એટલે અહીંયા હું લખું 50 વત્તા 50d, 50 વત્તા 50d એના બરાબર સામેની બાજુ 5 ચોક 20 એટલે 20 વત્તા 9 પંચા 45d પ્લસ 45d. તો 50 પ્લસ 50d બરાબર 20 પ્લસ 45d. 45d આ બાજુ લઈ આવો, 50 છે અને સામેની બાજુ લઈ જજો એટલે 50d માઇનસ 45d એના બરાબર 20 માઇનસ 50. તો શું મળ્યું? 5d એના બરાબર -30. તો d બરાબર -6. d બરાબર મળ્યું -6. d -6 એ 2. આપણને શું કીધું છે કે 20મું પદ -112 છે. અહીંયા d છે, a છે. હવે આપણે 20મું પદ જોતું હોય તો 20મા પદનું સૂત્ર મૂકી શકાય. શું છે? a 20 a પ્લસ 19d બરાબર છે. a પ્લસ 19d. a એટલે 2 પ્લસ 19 એને ગુણ્યા 6 બરાબર છે. 9 6 54 થાય એટલે આ થશે -114. એ માઇનસ છે. 2 પ્લસ -114, 114 માઇનસ 2 એટલે -112 બરાબર છે. 19 6 114. આ પ્લસ છે, આ માઇનસ છે એટલે આવ્યો જવાબ -112. આપણે સાબિત કરી નાખ્યું. તો આ હતું ઇઝી જ. તે માત્ર અહીંયા જે આ સમજણ હતી એ સમજણ જો તમને આવી જાય એક વખત એટલા તમને દાખલો સાવ ઇઝી થઈ જશે. બાકી સૂત્રો જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ જ સૂત્રનો ઉપયોગ હતો. ક્વેશ્ચન 4 -6 -11/2 -5 ... અનંત સુધી જતી સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદનો સરવાળો -25 થાય. બરાબર છે. તો અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે અને એનો સરવાળો કેટલા પદોનો સરવાળો -25 થાય એવું કીધેલું છે. તો સૌથી પહેલા સમાંતર શ્રેણી ઉપરથી આપણને જે કાંઈ વિગતો મળે એ આપણે લખીએ. તો શું મળશે? પહેલા તો પહેલું પદ આપેલું છે એટલે a આવી જશે -6. આ પદમાંથી બીજામાંથી પહેલું બાદ કરો તો શું મળશે? d -11/2 -6 એટલે એ થઈ જશે +6. 2 અહીંયા ગુણાવો તો 12 - 11 એટલે 1/2. તો d મળી ગયું 1/2. સમાંતર શ્રેણી માટે a છે -6, d છે 1/2. હવે આગળની રકમ જોઈએ કે સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદનો સરવાળો -25 થાય. સરવાળો જોવાનો છે. સરવાળા માટે આપણે સૂત્ર વાપરવું પડશે SN નું. હવે SN માંથી આ જે -25 આપ્યું છે એ શું છે? જો અહીંયા ખાસ કન્ફ્યુઝન થતું હોય છે કે આ -25 છે એ શું છે, તો જ્યારે અહીંયા એવું કીધેલું હોય કે પ્રથમ પદનો સરવાળો, કે કેટલા પદોનો સરવાળો, બરાબર છે. અહીંયા જ્યારે પદ માટે કેટલા શબ્દ વાપરેલો હોય ત્યારે આપણે શું ગોતવાનું હોય? n ગોતવાનું હોય. બરાબર છે, n ગોતવાનું હોય. ખાસ આ પ્રકારના પ્રશ્નોમાં જે ભૂલ થતી હોય કે n ગોતવાનું છે કે SN ગોતવાનું છે કે AN ગોતવાનું છે એ ખ્યાલ હોતો નથી. જ્યારે આ કેટલા શબ્દ પદ માટે વાપરેલો હોય, કેટલા પ્રથમ પદનો સરવાળો,
આવું વાપર્યું તો પદ માટે જ્યારે કેટલા શબ્દ આવે ત્યારે આપણે મેળવવાનું હોય n. તો આ 25 શું થઈ ગયું? -25 થઈ ગયું Sn બરાબર -25. તો હવે આપણે રકમ આખી એનાલિસિસ કરી નાખ્યું. હવે a છે, d છે, n છે અને Sn છે. તો આ ચારેય વસ્તુ આવતી હોય એવું સૂત્ર કયું છે? Sn વાળું. તો Sn નું સૂત્ર શું આવે છે? Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આવું સૂત્ર છે. હવે અહીંયા તમે Sn મૂકી દો. n આપણે મેળવવાનું છે, a આપેલું છે, d આપેલું છે અને આ n મેળવવાનું છે. તો અહીંયા તમે હવે બધી કિંમતો મૂકી દો એટલે n મળી જશે જે મેળવવાનું કીધું છે. Sn એટલે -25 n/2 2 અને ગુણ્યા -6 પ્લસ n-1 અને d શું છે? તો કે 1/2. આ બે અહીંયા ગુણાવો તો -50 એના બરાબર n. -6 અંદર ગુણાવો તો -12. આ 1/2 છે. 2 ને અહીંયા ગુણાવી દો તો અહીંયા થઈ જશે -24 જોજો બરાબર પ્લસ n-1 અને આખાના છેદમાં આવી જશે 2 બરાબર. આ 2 હતો એ આપણે અહીંયા ગુણાવી દીધો એટલે અહીંયા -50 થઈ ગયું. હવે અહીંયા જે આ છેદમાં 2 છે અહીંયા લસા લીધો એટલે 6 ચોક 24 તો -24 પ્લસ n-1 અને આખા છેદમાં જે 2 હતો એ અહીંયા લખી નાખો બરાબર. હવે 2 ફરીથી અહીંયા ગુણાવી દઈએ તો -100 એના બરાબર આ n ને અંદર ગુણાવો n ગુણ્યા 24 એટલે -24n પ્લસ અહીંયા n અંદર ગુણાવો તો n² માઇનસ n -24n પ્લસ n² માઇનસ n. તો હવે અહીંયા એક દ્વિઘાત સમીકરણ બનશે. એ દ્વિઘાત સમીકરણને આપણે ઉકેલવાનું થશે. જો -100 અહીંયા n² છે એ ધન છે એટલે -100 આ બાજુ લઈ જઈશું તો n² આ -n આ -24n એટલે -25n -100 આ બાજુ આવશે તો એ થઈ જશે +100 એના બરાબર 0. હવે તમને એમ થતું હશે આ બાજુ લઈ જવાનું કે છે ને લખું છું આ બાજુ તો એ લખું છું ખાલી આ પદ છે ને આ બાજુ લખી નાખ્યું અને આ બાજુ લખી નાખ્યું એટલું તો તમે સમજી શકો. તો n² -25n +100 એના બરાબર 0 બરાબર છે. હવે આ એક સમીકરણ બની ગયું. આના આપણે અવયવ પાડવાના છે. આના અવયવ પાડવાના છે તો અવયવ પાડતા બધાને આવડશે. 100 ના એવા ભાગ પાડો કે 25 આવતા હોય. 100 ના ભાગ શું પડશે? 20 પંચા 100. 100 ના ભાગ પડે 20 પંચા 100 એટલે અહીંયા આપણે પાડીએ ભાગ n² માઇનસ 20n માઇનસ 5n માઇનસ 100 સોરી +100 એના બરાબર 0. તો n² આ બેમાંથી કોમન શું નીકળશે? n-20 અને અહીંયા -5 કોમન નીકળશે એટલે n-20 એના બરાબર 0. હવે આ બેમાંથી કોમન n-20 અને વધ્યું n-5 એના બરાબર 0. હવે જો અહીંયા તમને ખબર હતી કે એના ભાગ શું પડશે? -20 અને -5n બે માઇનસ છે એટલે તમે ડાયરેક્ટ આમ લખી શકો આની ઉપરથી કે n-20 n-5. જો ઇનકેસ આવું આવતું હોય કે -2 + 3 બરાબર છે અહીંયા ભાગ જે -20 ને -5 પડ્યા એવી રીતે -2 + 3 એવું આવતું હોય તો શું લખી શકો તમે? n-2 n+3. ક્યારે? જ્યારે અહીંયા x² કે n² જે સ્ક્વેર વાળી ઘાત છે એનો સહગુણક 1 હોય ત્યારે તમે આ રીતે ડાયરેક્ટ લખી નાખો તો ચાલે જો યાદ રહેતો જ. બાકી આવી રીતે અવયવ પાડીને એક સ્ટેપ વધારે લખી નાખવાનું. હવે n શું મળશે? તો n બરાબર 5 અને n બરાબર 20. n બરાબર મળી ગયું 5 અને n બરાબર 20 એટલે કે પેલા 5 પદો છે એનો સરવાળો કરશો તોય તે -25 આવશે અને પેલા 20 પદો છે એનો સરવાળો કરશો તોય તે -25 આવશે. એટલે n બરાબર 5 અને n બરાબર 20 મળશે.
ક્વેશ્ચન 5 એક સમાંતર શ્રેણીનું p મું પદ 1/q અને q મું પદ 1/p છે. જો p does not equal to q માટે સાબિત કરો કે પ્રથમ pq પદનો સરવાળો 1/2 pq + 1 થાય. તો હવે રકમને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શું કહે છે સૌથી પહેલા કે p મું પદ 1/q છે. તો p મું પદ એટલે આપણે શું લખી શકીએ? p માં પદને લખવું હોય તો લખાય ap. આ p મું પદ ઈ શું આપેલું છે? 1/q. એવી જ રીતે q મું પદ 1/p છે. તો q મું પદ એટલે aq એના બરાબર 1/p. તો આ પહેલી લાઈન આપણે લખી. આગળનું જે છે એ શું કીધું છે? p does not equal to q માટે સાબિત કરો કે પ્રથમ pq પદનો સરવાળો 1/2 pq + 1 છે. પ્રથમ pq પદોનો સરવાળો એટલે s pq. pq એ ટોટલ આખું એક પદ થઈ ગયું એટલે pq પદોનો સરવાળો આપણે મેળવવાનો છે. તો આ છેલ્લે રાખીએ. પહેલા તો આ બે આપ્યું છે એના ઉપરથી આપણે શું મેળવી શકીએ જોઈએ. તો આના ઉપરથી સૌથી પહેલા શું કરી શકીએ? તો આ q ને અહીંયા ગુણાવી દઉં, આ p ને અહીંયા ગુણાવી દઉં. q ને ગુણાવું એટલે q a p એના બરાબર થઈ ગયું 1. એવી જ રીતે અહીંયા p a q એના બરાબર 1. હવે આ એક છે આ એક છે તો એ બંનેને સરખાવી શકાય? તો કે હા, સરખાવી શકાય. અને જો એમ ન કરવું હોય તો આ બંને સમીકરણોનો ગુણોત્તર લઈ લ્યો તો પણ આપણે જે આવશે એવું જ આવશે. તો આ બંનેને સરખાવું છું હું. તો q ap ap નું સમીકરણ a + p - 1 * d. an નું સમીકરણ થાય છે a + n - 1 * d. અહીંયા n ની જગ્યાએ p છે એટલે અહીંયા n ની જગ્યાએ આવી ગયું p. એના બરાબર અહીંયા શું આવશે? p a q. આપણે આના બરાબર આ લખશું. શું કામ? કારણ કે બંનેની જમણી બાજુ એક છે એટલા માટે ડાબી બાજુને સરખાવીએ. તો અહીંયા p a q એટલે a + q - 1 * d. હવે તો કે અહીંયા p અને q છે એ બંનેને કૌંસની અંદર ગુણાવી દો. કૌંસની અંદર ગુણાવીએ આપણે. આ થઈ જશે aq + pq - q * d. એના બરાબર સામેની બાજુ p ap + pq - p * d. અહીંયા aq અને ap તમે જોજો કે આ ap છે એમાં p નીચે છે, અહીંયા aq એની અંદર q ગુણાયેલો છે, બરાબર? એટલે અહીંયા નીચે છે તો એનું સમીકરણ બને છે ને આ બંને ગુણાકારમાં છે એટલે એમાં કન્ફ્યુઝન નહીં કરવું. હવે p વાળા પદો q વાળા પદો આ બધું આ બાજુ લઈ આવે એક સાથે તો શું થશે? આ બંને પદોને અહીંયા લઈ આવું. અહીંયા છે aq, અહીંયા છે ap. આ ap આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. બંનેમાંથી a કોમન કાઢું તો q - p. આ q પ્લસ છે, p આ બાજુ હોય તો માઇનસ થઈ જાય. બંનેમાં કોમન a કોમન કાઢી લીધું. પ્લસ અહીંયા pq - q પ્લસ છે, pq - p પ્લસ છે એ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. આને હું લખું છું, બરાબર ધ્યાન દેજો. pq - q માઇનસ આ pq - p. બેમાં કોમન શું છે? d એના બરાબર 0. આ બાજુનું બધું આ બાજુ આવી ગયું એટલે અહીંયા રહેશે 0. હવે આને સાદું રૂપ આપીએ આપણે. આ q - p * a એમ નામ. અહીંયા જુઓ તમે pq કેન્સલ થઈ જશે. અહીંયા pq - pq એ બંને કેન્સલ. -q - +p તો એ આવશે p - q * d એના બરાબર 0. હવે અહીંયા જુઓ q - p છે, અહીંયા છે p - q. તો આ બંનેને સરખા કરવા હોય તો શું કરી શકો તમે? તો કે આને માઇનસ કોમન કાઢી લેવામાંથી એટલે એ p - q થઈ જશે. તો માઇનસ કોમન કાઢીએ. -a પ્લસ અહીંયા વધશે d. તો અહીંયા જે હતું શું હતું? p - q આવી ગયું હતું, -a કોમન કાઢ્યું. આખાના ગુણાકારમાં p - q એના બરાબર 0. ફરીથી અહીંયા p - q ઓલરેડી છે, અહીંયા p - q લાવવા માટે માઇનસ કોમન કાઢ્યું એટલે એ માઇનસ અહીંયા a સાથે ગુણાઈ ગયું અને અહીંયા જે p - q હતું એ આપણે કોમન કાઢી લીધું. હવે આ p - q છે એને 0 ના છેદમાં જવા દો.
તો એ 0 ના છેદમાં જઈને શું થઈ જશે 0. પણ શું કામ? જો અહીંયા એક શરત આપી દીધેલી છે રકમમાં, p does not equal to q. p અને q સરખા નથી. તો એનું આપવા પાછળનું કારણ છે, શું કારણ છે કે p does not equal to q. q આ બાજુ લાવો તો p minus q does not equal to 0. p minus q 0 થતું નથી. હવે આ p minus q તમે જ્યારે 0 ના છેદમાં ગુણાવો છો ત્યારે 0 ના છેદમાં કોઈ પણ એક સંખ્યા થઈ જશે, એટલા માટે 0 છે. જો ઈ પોતે 0 થતું હોય તો ક્યારેય છેદમાં 0 હોઈ શકે નહીં. એટલા માટે અહીંયા તમને ચોખવટ કરેલી છે કે p minus q એ 0 થતું નથી. તો આને 0 ના છેદમાં જવા દો તો વધ્યું શું? માઇનસ a પ્લસ d એના બરાબર 0. અહીંયા ઉપર લખું હું માઇનસ a પ્લસ d એના બરાબર 0. માઇનસ a પ્લસ d બરાબર 0 આ છેદમાં વહી ગયું. તો અહીંયા શું મળ્યું આપણને? a બરાબર d. a અને d બંને સરખા મળ્યા. હવે a અને d ની કિંમત આપણને ખબર નથી. એ કેવી રીતે મળશે? a અને d જોશે તો ખરા. જો આપણે આ spq મેળવવું હોય તો એનું સૂત્ર શું છે? તો કે Sn નું સૂત્ર છે n/2 2a plus n minus 1 into d. તો a અને d બેમાંથી એક તો જોશે, તે બંને સરખા છે. તો શું કરશું? અહીંયા આ સમીકરણ છે, એ સમીકરણની અંદર a અને d બંને સરખા લઈ લેશું. તો ap બરાબર 1/q. બરાબર ધ્યાન દેજો, ap બરાબર 1/q છે. આમાં સમીકરણને આપણે a પ્લસ p minus 1 into d એના બરાબર 1/q આમ લખીએ. હવે અહીંયા હું શું કરીશ? a અને d બંને સરખા લઈ લે એટલે અહીંયા d ની જગ્યાએ મૂકી દઈશું a, અથવા તો અહીંયા તમે d મૂકી દો તો પણ ચાલે. લખું અહીંયા a પ્લસ p minus 1, આ p d અંદર ગુણાયો, માઇનસ d એના બરાબર 1/q. પેલા d અંદર ગુણાવી દીધું, હવે આપણે એની કિંમત મૂકીએ. a મૂકો, a પ્લસ pd માઇનસ અહીંયા p આવશે. બધે d ની જગ્યાએ શું મૂકી દીધું આપણે? a. એટલે a પ્લસ pa માઇનસ a એના બરાબર 1/q. તો આનાથી શું થયું કે આખું સમીકરણ a, p અને q ના સ્વરૂપમાં ફરી ગયું. તો આ a કેન્સલ થઈ ગયા અને pa બરાબર શું મળ્યું? 1/q. pa બરાબર 1/q. તો a બરાબર શું મળ્યું? 1/pq. a બરાબર 1/pq. એવી જ રીતે d બરાબર 1/pq. a અને d બંનેની કિંમત શું મળે છે? 1/pq. આ બધી ગણતરી ખાસ જોજો. બરાબર, આ જો નહીં કરેલી હોય ગણતરી તો આની ગણતરી વખતે તમને એવું થશે કે હવે શું કરવું. એટલા માટે આપણે આ ગણતરી પહેલા કરી નાખી છે. હવે આ ગણતરી કરીએ spq ની. spq નું સૂત્ર n/2. n એટલે શું છે? pq. pq/2 2a. 2a plus n minus 1. n minus 1 એટલે pq minus 1 into d. આ સૂત્ર થયું આવું. હવે પેલા શું કરીએ આપણે? અહીંયા a અને d બંને સરખા લઈ લઈએ. a અને d બંને સરખા લઈએ તો અહીંયા હું શું કરીશ કે d ની જગ્યાએ મૂકી દઈશ a, અથવા તો અહીંયા તમે એની જગ્યાએ d પણ મૂકી શકો. આ pq/2 એમનામ, આ 2 into a પ્લસ pq, આ d અંદર ગુણાવીને હું એને a કરાવું છું, માઇનસ a. આ d અંદર ગુણાવ્યો એટલે pqd માઇનસ d, અને અહીંયા d ની જગ્યાએ શું મૂકી દીધું? a. શું કામ? આ સમીકરણ ઉપરથી. હવે તમે જો આ 2a માઇનસ a, 2a માઇનસ a એટલે શું થાય? ખાલી a. એટલે pq/2 a પ્લસ 2a માઇનસ a એટલે a અને pq a. હવે આ બેમાંથી a કોમન કાઢી લઉં. a કોમન કાઢું, pq/2 તો શું વધશે? pq. આ pq અહીંયા પ્લસ 1 એને ગુણ્યા a કોમન કાઢ્યો. હવે તમે જુઓ અહીંયા શું આપ્યું છે? 1/2 pq પ્લસ 1. તો અહીંયા છેદમાં 2 છે, pq પ્લસ 1 છે, પણ આ a અને pq નડે છે. શું કરશું? અહીંયા જો આપણે કંઈક મેળવવું છે a બરાબર 1/pq. તો pq ની જગ્યાએ 1/a મૂકી દો, અથવા તો એની જગ્યાએ 1/pq મૂકી દો એટલે
જવાબ આવી જશે. તો PQ એમનેમ રહેવા દઈએ, PQ/2 PQ + 1 અને અહીંયા ખાલી આ એની જગ્યાએ આપણે 1/PQ મૂકી દઈએ. 1/PQ આ PQ કેન્સલ અને જવાબ આવી ગયો 1/2 PQ + 1. બરાબર છે. ખૂબ જ સરસ દાખલો હતો. સ્ટેપ બાય સ્ટેપ ગણતરી એની ચાલશે. જો આ સ્ટેપ પ્રમાણે તમે ચાલશો તો દાખલામાં ક્યાંય મૂંઝવણ નહીં થાય. જો કઈ પણ ડાઉટ રહી જતો હોય તો ફરીવાર જોઈ લેવો. ક્વેશ્ચન 6, સમાંતર શ્રેણી 25, 22, 19 ... ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો. હવે જો સમાંતર શ્રેણીનું પહેલું પદ છે 25, એની પછી 22, પછી 19, તો આવી રીતે ઉતરતી જતી સમાંતર શ્રેણી છે. તેના શરૂઆતના પદોનો સરવાળો 116 એવું આપેલું છે. આપણે મેળવવાનું છે છેલ્લું પદ. તો સૌથી પહેલા ડેટા કલેક્શન કરી લઈએ. શું શું આપ્યું છે? તો પહેલા એ મળશે પ્રથમ પદ 25, તફાવત મળશે ડી 22 - 25 એટલે -3, 19 - 22 કરો તો પણ -3 મળે છે. એટલે ફાઇનલ થઈ ગયું કે સમાંતર શ્રેણી છે. હવે પદનો સરવાળો 116 આપ્યું છે. એ શું મળ્યું આપણને? SN બરાબર 116. આટલી વસ્તુ આપણને રકમમાં આપેલી છે. આપણે મેળવવાનું છે છેલ્લું પદ, એટલે કે જેટલા પદોનો સરવાળો 116 થાય છે એ બધા પદોનું જે છેલ્લું પદ છે એ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા એ કેટલા પદો છે એ આપણે મેળવવું પડશે. ક્યાંથી મળશે? SN ના સૂત્ર ઉપરથી. SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n/2 2a + n-1 * d. એમાં SN છે આપણી પાસે, a છે અને d છે. આના ઉપરથી n મળી જશે. SN ની કિંમત 116, n/2 એમનમ, 2 × 25 એટલે 50 પ્લસ n-1 એમનમ, d ની જગ્યાએ -3. હવે જુઓ આ બે અહીંયા ગુણાવો તો 116 દુ 232 એના બરાબર n, અહીંયા 50 એમનમ, -3 અંદર ગુણાવો તો -3n +3. આ 232 એમનેમ રહેવા દો. આ n 50 ને 3 53n, 53n અને આ n અહીંયા ગુણાય તો -3n². હવે અહીંયા માઇનસ છે n² નો સહગુણક, એટલે આ બંને પદોને આ બાજુ લઈ આવીએ તો શું મળશે આપણને? 3n² -53n +232 એના બરાબર 0. હવે શું કરવું પડશે? આપણે અવયવ પાડવા પડશે. તો 232 એને ગુણ્યા 3 એટલે 232 તેરી 23 તેરી 59 69 એટલે 690, 2 તેરી 6 એટલે 696 થશે. 232 ગુણ્યા 3 એટલે 696 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો -53 આવે. -53 આવવો જોઈએ. હવે 696 ના ભાગ પાડવાના છે તો તમે લોકો અવયવ પાડી શકો. 696 એમાંથી એક છે એ 3 નો ગુણક હોવો જોઈએ. શું કામ? તો કે અહીંયા 3n² છે એટલે બે માંથી કોઈ પણ એક તો 3 નો ગુણિત હોવો જોઈએ. વારાફરતી વાળા તમે લઈ શકો. 3 6 9 અહીંયા એક લ્યો 3 તો અહીંયા શું મળશે? અહીંયા 53 છે, 3 લ્યો તો શું મળે? 50. એવી રીતે એક પછી એક લેશો તો તમને મળી જશે 24 અને 29. બરાબર છે. એની સિવાય પણ ઘણી બધી મેથડ છે અવયવો માટેની. તમને જે ઠીક લાગે એ પ્રમાણે અવયવ પાડી શકો. આને અવયવ પડશે 24 એને ગુણ્યા 29 એટલે 696. મેં તમને કીધું તો એમ 24 ને 3 વડે ભાગી શકશો. હવે આ પ્રમાણે અવયવો પાડીશું તો શું થશે? 3n² -24n -29n +232. -24 ને -29 એટલે -53 થઈ ગયું. હવે આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે 3n એ બંનેમાંથી કોમન નીકળશે
એટલે 3n કૌંસમાં n માઇનસ 8 માઇનસ આ બેમાંથી 29 કોમન કાઢો તો શું વધશે n માઇનસ 8. એ પછી ગણતરી કરવાની જરૂર નથી, 8 જ વધે. હવે આ બેમાંથી કોમન n માઇનસ 8 અહીંયા 3n માઇનસ 29 એના બરાબર 0. હવે n માઇનસ 8 3n માઇનસ 29 એના બરાબર 0 બંને ગુણાકારમાં છે. શું લખી શકીએ આપણે? n બરાબર 8 ઓર n બરાબર 29 ના છેદમાં 3. આવે તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. પણ n શું છે? પદની સંખ્યા છે. પદની સંખ્યા અપૂર્ણાંક હોઈ શકે નહીં, એટલે આ જવાબ નહીં આવે. તો જવાબ શું આવે છે? n બરાબર 8. આ થઈ ગયો આપણો જવાબ, n બરાબર 8. હવે પદની સંખ્યા આપણને ખબર પડી ગઈ કે પેલા 8 પદોનો સરવાળો 116 થશે. બરાબર, આ પેલા જે 8 પદો છે એનો સરવાળો 116 થશે. પણ હવે આપણે શું જોઈએ છે? 8મું પદ. એટલા માટે 8મું પદ એટલે કે છેલ્લું પદ. a8 એના બરાબર a પ્લસ 7d. ડાયરેક્ટ સૂત્ર. a એટલે શું છે? 25. 25 પ્લસ 7 એને ગુણ્યા d એટલે -3. 25 માઇનસ 7 તેરી 21 એટલે શું વધ્યું? 4. તો a8 બરાબર 4. જવાબ આવે છે છેલ્લું પદ અથવા તો 8મું પદ એના બરાબર 4. સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલતા જશો એટલે ક્યાંય ભૂલ નહીં પડે. ક્વેશ્ચન 7. જે શ્રેણીનું કેમું પદ 5k પ્લસ 1 હોય તેના પ્રથમ n પદનો સરવાળો શોધો. તો સાવ ઇઝી ક્વેશ્ચન છે. શું છે? કેમું પદ 5k પ્લસ 1 છે. હવે આપણે કોઈ પણ પદને શેના વડે દર્શાવીએ છીએ? તો an વડે. એટલે અહીંયા શું દર્શાવશું? ak. કેમું પદ શું છે? 5k પ્લસ 1. હવે આના ઉપરથી આપણે nમું પદ જોતું હોય તો અહીંયા k ની જગ્યાએ શું મૂકી દઈએ? n. જેમ કે an આપ્યું હોય ને એની ઉપરથી આપણે પેલું પદ જોતું હોય તો n બરાબર મૂકી દઈએ છીએ 1. એવી જ રીતે nમું પદ મેળવવું હોય તો a k ની જગ્યાએ n મૂકી દો એટલે nમું પદ મળી જાય 5n પ્લસ 1. હવે n આવી ગયું. આપણે શું જોઈએ છે? n પદનો સરવાળો. પ્રથમ n પદનો સરવાળો. સૂત્ર શું છે? Sn. એના બે સૂત્ર છે. n/2 a પ્લસ l. l ને હું an એ લખી શકું એટલે a પ્લસ an અથવા તો l. બીજું સૂત્ર a n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પણ આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરશું. n આપણી પાસે છે, આપણે શું જોઈએ છે? a. n તો છે જ નહીં એટલા માટે n ને એમને જ રહેવા દેવો પડશે. જોઈએ છે શું? ખાલી a. a માટે શું જોઈએ? અહીંયા n ની જગ્યાએ મૂકી દો 1 એટલે n મળી જશે. તો a1 એટલે કે a એના બરાબર 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા 1 6. આ મળી ગયું આપણને a. એની જગ્યાએ 6 મૂકી દો. an ની જગ્યાએ આ સૂત્ર એમને મૂકી દો એટલે n/2 અહીંયા 6 પ્લસ a ની જગ્યાએ 5n પ્લસ 1. તો n/2 અહીંયા 6 ને 1 7 એટલે 5n વત્તા 7 ને આ આવી ગયો જવાબ. n/2 5n વત્તા 7. સાવ ઇઝી ક્વેશ્ચન હતો. આવી રીતે જો તમને કોઈ પણ એક પદ આપી દીધું હોય, કેમું પદ, nમું પદ, mમું પદ, lમું પદ, તો એના ઉપરથી તમે કોઈ પણ પદ મેળવી શકો શ્રેણીનું. બરાબર છે? તો આ દાખલો એટલો જ ઇઝી હતો. હવે તમને એમ થાય કે આ n ની કિંમત ક્યાંથી મૂકવાની, આગળ શું કરવાનું? તો હવે કંઈ જ નહીં કરવાનું, જવાબ અહીંયા જ આવશે. કારણ કે રકમમાં ક્યાંય પણ n નું કીધેલું નથી. રકમમાં તમને n પદનો સરવાળો જ કીધો છે એટલા માટે n ના સ્વરૂપમાં જ રહેશે. ક્વેશ્ચન 8. અચળ p અને q માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો pn પ્લસ qn સ્ક્વેર હોય તેનો સામાન્ય તફાવત મેળવો. p અને q અચળ છે એટલે કે એ બદલાતા નથી. પ્રથમ n પદોનો સરવાળો pn પ્લસ qn સ્ક્વેર એવું આપેલું છે. પ્રથમ n પદોનો સરવાળો એટલે આપણે શું લખી શકીએ? Sn. આવું હું લખું Sn બરાબર pn પ્લસ qn સ્ક્વેર. બરાબર છે? Sn બરાબર pn પ્લસ, સોરી અહીંયા n આવશે,
pn પ્લસ qn સ્ક્વેર. હવે આ SN ઉપરથી આપણે આ એક જ વસ્તુ આપેલી છે, આના ઉપરથી આપણે શું મેળવવાનું છે? સામાન્ય તફાવત. તો કેવી રીતે મળશે? તો આમાં એક નાની એમથી વાત છે. શું છે? તો કે અહીંયા તમે જેમ an માં n ની જગ્યાએ 1 કે 2 કે 3 મૂકો તો શું મળશે તમને? 1 મૂકો તો પહેલું પદ, 2 મૂકો તો બીજું પદ, 3 મૂકો તો ત્રીજું પદ. એવી જ રીતે SN માં જો અહીંયા 1 મૂકો તો પહેલા એક પદનો સરવાળો મળે, 2 મૂકો તો પહેલા 2 પદોનો સરવાળો મળે, 3 મૂકો તો પહેલા 3 પદોનો સરવાળો મળે. બરાબર છે? એવી રીતે સરવાળા મળશે. તો અહીંયા આપણે 1 મૂકીએ, S1 એટલે શું થશે? અહીંયા P એને ગુણ્યા n એટલે 1, Q n નો સ્ક્વેર એટલે P પ્લસ Q. S1 એટલે પહેલા પદનો સરવાળો, તો પહેલા પદનો સરવાળો એટલે પહેલું પદ પોતે થશે. તો પહેલું પદ આપણને મળી ગયું A બરાબર P પ્લસ Q. બરાબર છે? આને કહી દઉં સમીકરણ નંબર 1. હવે એવી રીતે આગળ વધીએ. S2 તો શું થશે? અહીંયા 2P, 2 નો સ્ક્વેર 4 એટલે 4Q. n ની જગ્યાએ 2 મૂકો એટલે 2P અને 2 નો સ્ક્વેર 4Q. તો આ S2 એટલે પહેલું અને બીજું બંને પદોનો સરવાળો. S2 એટલે પહેલા અને બીજા બંને પદોનો સરવાળો. તો અહીંયા હું લખીશ A પ્લસ D એવું લખીએ તો પણ ચાલે, નહીતર અહીંયા એમ લખીએ S1 પ્લસ S2. S1 પ્લસ S2 લખ્યું, સોરી, A1 પ્લસ A2 લખાશે. આના બરાબર A1 પ્લસ A2. આ ભૂલ હતી. ફરીથી S2 એટલે 2P પ્લસ 4Q, પહેલા અને બીજા બંને પદોનો સરવાળો. હવે તમે જુઓ, પહેલું પદ છે P પ્લસ Q અને પહેલા અને બીજા બંનેનો પદનો સરવાળો છે 2P પ્લસ 4Q. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે સમીકરણ લખું અહીંયા A પ્લસ A2 એના બરાબર શું છે? 2P પ્લસ 4Q. અહીંયા A1 એટલે A, A2 2P પ્લસ 4Q. હવે આ A ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, P પ્લસ Q પ્લસ આ A2 એમ નામ એના બરાબર 2P પ્લસ 4Q. P પ્લસ Q પ્લસ A2 બરાબર 2P પ્લસ 4Q. A2 શું મળે છે? P પ્લસ Q. બંને આ બાજુ વયા જાય તો એક P ઓછો થઈ જશે એટલે P પ્લસ 3Q. એક Q ઓછો થઈ ગયો. ખ્યાલ આવે છે? આ P અહીંયા જાય તો 2P માઇનસ P એટલે P અને Q આમ જાય તો 4Q માઇનસ Q એટલે 3Q. તો આ બીજું પદ મળી ગયું. પહેલું પદ છે P પ્લસ Q. આપણે શું જોઈએ છે? તફાવત, સામાન્ય તફાવત એટલે કે D. તો D જોતો હોય તો કેવી રીતે મળશે? અહીંયા A2 માઇનસ A1 કરી નાખો એટલે D મળી જશે. હવે અહીંયાથી આગળ બે રસ્તા છે. અહીંયા A2 ની જગ્યાએ તમે મૂકી દો A પ્લસ D, તોય તમને D મળી જશે. અને અહીંયા તમે A ની કિંમત મૂકી દો P પ્લસ Q, A2 માઇનસ A1, તોય મળી જશે D. આપણે અહીંયા A2 ની જગ્યાએ લખીએ A પ્લસ D એના બરાબર P પ્લસ 3Q. બેમાં જવાબ સરખો જ આવશે, બે સરખું જ થશે. બરાબર છે? હવે અહીંયા એની કિંમત P પ્લસ Q થશે, એ આ બાજુ લઈ લઈએ, P પ્લસ 3Q માઇનસ એની કિંમત શું છે? P પ્લસ Q. એટલે D બરાબર PP કેન્સલ, 3Q માઇનસ Q એટલે 2Q. D બરાબર મળી ગયું 2Q, એનો તફાવત 2Q. હવે જો અહીંયા તમે આવું કર્યું હોય કે D બરાબર A2 માઇનસ A1, તોય તે P પ્લસ 3Q માઇનસ P પ્લસ Q આવું જ થવાનું હતું. તો આ રીતે સાવ સિમ્પલ છે, કાંઈ એમાં જ અઘરું નથી. SN છે તો SN માં તમે n ની જગ્યાએ 1 મૂકો તો પહેલા પદનો સરવાળો એટલે કે પહેલું પદ મળશે, 2 મૂકો તો પહેલા બે પદોનો સરવાળો મળશે A1 પ્લસ A2. પહેલા બે પદોના સરવાળામાંથી પહેલો પદ બાદ કરો એટલે તમને બીજું પદ મળે, અને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તફાવત મળે. તો તફાવત મળ્યો D બરાબર 2Q. ક્વેશ્ચન નંબર 9.
પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 5n + 4 જેમ 9n + 6 છે તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે અને એમ અગત્યનો પણ છે. તો જુઓ શું કીધું છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણી એટલે બે અલગ અલગ સમાંતર શ્રેણી છે. તો પહેલી જે સમાંતર શ્રેણી છે અને બીજી સમાંતર શ્રેણી બેયના n પદોના સરવાળો, અહીંયા લખેલું છે n પદોના સરવાળાનો ગુણોત્તર. એટલે કે પહેલી એક સમાંતર શ્રેણી છે, બીજી એક સમાંતર શ્રેણી છે, એ બેયના જે n પદોના સરવાળા છે એનો ગુણોત્તર અહીંયા આપેલો છે 5n + 4 જેમ 9n + 6. તો તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. અહીંયા જે ગુણોત્તર આપેલો છે એ n પદોના સરવાળાનો ગુણોત્તર છે, એટલે કે Sn નો ગુણોત્તર છે. અને અહીંયા જે ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તર છે પદનો ગુણોત્તર, એટલે કે An નો ગુણોત્તર. તો આ પ્રકારના MCQ JEE-માં પણ પૂછાતા હોય છે આ ટાઈપના. તો જોઈએ આપણે શું કરવાનું. સૌથી પહેલા તો બે અલગ અલગ શ્રેણી છે. તો પ્રથમ શ્રેણી આપણે લખીએ. પ્રથમ શ્રેણી લખવું હોય તો સ્મોલ a1 + a2 + a3. બરાબર, અહીંયા a1 a2 a3 એમ પ્લસ નથી લખતા, શ્રેણી લખવા માટે a4. આ પ્રથમ શ્રેણી થઈ ગઈ. અને બીજી શ્રેણી લખવી હોય, બીજી શ્રેણી તો અહીંયા કેપિટલ લખીએ a1 a2 a3. તો આ થઈ ગઈ બીજી શ્રેણી. એટલે પહેલી શ્રેણી છે એના પદોને સ્મોલ a1 a2 a3 a4 માં દર્શાવ્યું, બીજી શ્રેણીને કેપિટલ a1 a2 a3 a4 માં દર્શાવ્યું. આ એટલા માટે કે આપણને સમજવામાં ઈઝી પડે. તો હવે પહેલી શ્રેણી છે એનું પ્રથમ પદ શું થશે? a અને તફાવત d. બીજા માટે પ્રથમ પદ a અને તફાવત કેપિટલ d. આમાં બે સ્મોલ રહેશે, આમાં બે કેપિટલ રહેશે. અને એક વસ્તુ બેમાં સરખી રહેશે. શું? તો કે n બેમાં સરખો છે, કારણ કે બેમાં n પદોનો સરવાળો જ કીધેલો છે. એટલે જો 10 પદ હશે તો 10 પદોનો સરવાળો બેમાં હશે, 15 હશે તો બેમાં 15 પદનો જ સરવાળો હશે. એટલે n બેમાં સરખો રહેવાનો છે. હવે આપણે લઈએ બંનેનો ગુણોત્તર. બંનેનો ગુણોત્તર લઈએ. s આ નાનું છે એની માટે Sn1 અને નીચેના માટે Sn2. પહેલી શ્રેણી માટે Sn1 અને બીજી શ્રેણી માટે Sn2. આ બંનેના n પદોનો સરવાળો. એનો ગુણોત્તર શું આપ્યો છે? ગુણોત્તર આપણે લીધો અહીંયા 5n + 4 અને અહીંયા 9n + 6. આ જે આપણે રકમમાં આપ્યું છે એ બધું અત્યારે લખ્યું. બે શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર આ આપ્યો છે. હવે આના ઉપરથી આપણે આના તરફ જઈશું. Sn નું સૂત્ર બેમાં મૂકી દઈએ. Sn નું સૂત્ર મૂકીએ. Sn એટલે શું છે? n/2. અહીંયા લખું n/2 2a તો 2a + n-1 * d એટલે અહીંયા d છેદમાં n/2. n કેપિટલ કે સ્મોલ? n રહેશે સ્મોલ એટલે n/2. 2a આવશે કેવો? કેપિટલ, કારણ કે બીજી શ્રેણી માટે આપણે a અને d કેપિટલ લેવાના છે, પ્લસ n-1 * d કેપિટલ. બરાબર, અહીંયા બંને સૂત્ર આપણે મૂક્યા. સામેની બાજુ જે છે એમને 5n + 4 એના છેદમાં 9n + 6. 5n + 4 એના છેદમાં 9n + 6. હવે આગળ વધીએ તો અહીંયા કંઈ કેન્સલ થાય એમ છે. તો જુઓ n/2 કેન્સલ થઈ જાય છે, કારણ કે n બંનેમાં સરખા છે. તો શું વધ્યું? 2a + n-1 * d. 2a + n-1 * d એના છેદમાં 2A + n-1 * d એના બરાબર 5n + 4 એના છેદમાં 9n + 6. હવે અહીંયા સુધી તો ગમે એ કરી નાખે.
હવે આગળ શું કરવાનું છે એ વિચાર આવો મહત્વનો છે. અહીંયા એમ કીધું છે 18માં પદનો ગુણોત્તર. પદનો ગુણોત્તર એટલે an નું સૂત્ર આવશે. an નું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા તમે જુઓ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આવું તમારે લાવવું હોય તો તમે શું કરી શકો? પહેલો વિચાર એવો આવે કે અહીંયા a છે 2a એને a પ્લસ am લખીએ તો આગળના a નું શું કરશો તમે? બરાબર છે, એનો જવાબ તમને મળી શકશે નહીં. એવી રીતે તમે કરશો તો કોઈ પણ પ્રકારે તમારું સોલ્યુશન આવશે નહીં. તો બીજું શું કરી શકો તમે? અને 2 વડે ભાગો. તો 2 વડે ભાગો તો શું મળશે? a પ્લસ n માઇનસ 1 એના છેદમાં 2 ઇન્ટુ ડી. એટલે a અને ડી એના સહગુણક જે આપણે જોતા હતા એ પ્રમાણે મળી જશે. એટલે આને હું શું કરીશ? ઉપર નીચે 2 વડે ભાગી નાખીશ. જો ઉપર નીચે 2 વડે ભાગી નાખીશ. ખાસ ધ્યાન દેજો, 2a અને 2 વડે ભાગવું એટલે a પ્લસ આને 2 વડે ભાગવું તો n માઇનસ 1/2 ઇન્ટુ ડી. અહીંયા 2a એટલે કેપિટલ A પ્લસ n માઇનસ 1/2 ઇન્ટુ કેપિટલ ડી. આને 2 વડે ભાગ્યું, આને 2 વડે ભાગ્યું, ઉપર નીચે 2 વડે ભાગ્યું એટલે પછી કઈ ગુણાવવાની જરૂર નથી. એના બરાબર સામેની બાજુ 5n પ્લસ 4 એના છેદમાં 9n પ્લસ 6. તો તમને એમ થાય કે સર આમાં ક્યાં સોલ્યુશન આવ્યું? હજી a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જોતું તો અહીંયા તો n માઇનસ 1 ના છેદમાં 2 છે. હવે તમે ધારી લો કે આ n માઇનસ 1 જ છે. બરાબર, આ a પ્લસ n માઇનસ 1 જ છે. આપણે શું જોઈએ છે? 18માં પદનો ગુણોત્તર. 18મું પદ કેવું હોય? 18મું પદ આવું હોય, a18 તો a પ્લસ 17d અને અહીંયા કેપિટલ A18 તો a પ્લસ 17d કેપિટલમાં. 18માં પદનો ગુણોત્તર જોઈએ છે તો પહેલી શ્રેણી માટે 18મું પદ a પ્લસ 17d, બીજી શ્રેણી માટે કેપિટલ A પ્લસ 17d. તો શું તમને એવું લાગે છે કે અહીંયા એવું આવી શકે? અહીંયા તમે n ની કંઈક એવી કિંમત મૂકો કે આ a પ્લસ 17d થઈ જાય, આ પણ a પ્લસ 17d થઈ જાય. n ની કઈ કિંમત તમે એવી મૂકશો? બોલો, વિચારો જલ્દી. n તમને વિચાર આવવો જ જોઈએ. n ની જગ્યાએ જો તમે મૂકી દો 35, 35 માઇનસ 1 એટલે 34, 34 ના છેદમાં 2, 34 ના છેદમાં 2 એટલે શું આવી જાય? 17. તો અહીંયા જે આવે છે એ મેઇન વિચાર છે. n બરાબર 35 મૂકતા, n બરાબર તમે 35 મૂકો એટલે અહીંયા થઈ જશે a પ્લસ 35 માઇનસ 1 એટલે 34 ના છેદમાં 2 એટલે 17d છેદમાં સેમ એવું a પ્લસ 17 કેપિટલ ડી. આ થઈ ગયું 18મું પદ. બરાબર છે. અને સામેની બાજુ, હવે આ બાજુ આપણે 35 મૂક્યું છે તો સામેની બાજુ તે મૂકવું પડશે 35. 5 ગુણ્યા 35 વત્તા 4 એને ગુણ્યા 9 ગુણ્યા છેદમાં 9 ગુણ્યા 35 વત્તા 6. અહીંયા a પ્લસ 17d એટલે શું લખીએ? a18 એના છેદમાં કેપિટલ A18. અહીંયા આવશે આપણો જવાબ 35 પંચા 3 પંચા 15 એટલે 150 પ્લસ 25 એટલે 175, 179, 35 નવા 3 9 27 એટલે 270 પ્લસ 45 એટલે 315 અને 6 એટલે 321. તો આ જવાબ આવી ગયો a સ્મોલ 18 એના છેદમાં a કેપિટલ 18 179 ના છેદમાં 321. તો આ દાખલો ખૂબ જ અગત્યનો છે. એક વખત આ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો ત્યાર પછી તમે ખાલી 1 જ મિનિટની અંદર આખો દાખલો ગણી શકશો. શું હતું તો કે અહીંયા SN નો 2 નો ગુણોત્તર છે અને માંગ્યું છે AN નો ગુણોત્તર. એટલા માટે અહીંયા સૂત્ર મૂક્યું, આખા સમીકરણને ઉપર નીચે 2 વડે ભાગી નાખ્યું, n ની એવી કિંમત મૂકી કે જ્યાંથી આપણે અહીંયા જે પદ જોતું હતું એવું મળી જાય અને સામેની બાજુ સેમ એ જ કિંમત મૂકીએ એટલે આપણને ગુણોત્તર મળી ગયો. તો આ MCQમાં પૂછાતો હોય છે JEE ની અંદર. સેમ આવો ન હોય, આના કરતાં થોડોક એડવાન્સ લેવલનો પણ હોઈ શકે, પણ આ એક કન્સેપ્ટ છે જે કામનો છે.
ક્વેશ્ચન 10 સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો થાય છે તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો. હવે શું કીધું છે? સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો, p પદોનો સરવાળો એટલે sp, પ્રથમ q પદોના સરવાળા જેટલો થાય છે. પ્રથમ q પદોના સરવાળા એટલે sq. તો sp અને sq બંને સરખા છે તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો. એટલે કે પ્રથમ p + q sp + q નો મેળવવાનું છે આપણે. તો અહીંયા હું લખીશ p પદોનો સરવાળો sp એના બરાબર sq છે અને આપણે મેળવવાનું છે sp + q. p + q પદોનો સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલા આને સાદુરૂપ આપશું. અહીં જો એક દાખલો આ સ્વાધ્યાયમાં આગળ આવી ગયો છે, થોડોક અલગ હતો. અહીંયા હવે આમાં કંઈક એવું જ કરશું, સૂત્ર મૂકીએ આપણે sp અને sq ના. sp નું સૂત્ર શું થશે? p/2 બરાબર છે, n/2 2a પ્લસ n-1 એટલે કે p-1 × d. હવે તમે જો આ એક જ સમાંતર શ્રેણીના p અને q પદો છે એટલે a અને d બંનેમાં સરખા હશે. સામેની બાજુ q, sq માટે q/2 2a પ્લસ q-1 × d. તો આમાં ડાયરેક્ટ અત્યારે કંઈ કેન્સલ થતું નથી, બે કેન્સલ થઈ છે એ કરી નાખીએ. હવે p ને અંદર ગુણાવી દઈએ તો 2ap પ્લસ p² - p × d એના બરાબર 2aq પ્લસ q² - q × d. હવે અહીંયા શું કરશું? આ બંને પદોને આ બાજુ લઈ આવીએ. એ બંને પદો આ બાજુ લાવીએ. આ 2ap આ 2aq બેમાંથી 2a કોમન નીકળશે, p - q બરાબર. p અહીંયા આ બાજુ આવશે તો માઇનસ, q કોમન નીકળ્યું 2a પ્લસ અહીંયા જો p² - p, આ છે q² - q, એ આ બાજુ આવે તો માઇનસ q² - q, બેમાં કોમન d, આ બાજુ આવશે 0. હવે આને સાદુરૂપ આપીએ તો આ પદ એમનેમ રહેશે p - q × 2a પ્લસ અહીંયા કંઈ કેન્સલ થાય છે તો કે કંઈ કેન્સલ થતું નથી. તો આ p² - q², આ માઇનસ p - q બરાબર છે. આવું મેં શું કામ રાખ્યું? આ માઇનસ p એમાંથી માઇનસ કોમન કાઢી લીધો, અહીંયા માઇનસ q છે, માઇનસ માઇનસ પ્લસ થાય તો એ માઇનસ કોમન એટલે આ -p - q એને ગુણ્યા d બરાબર 0. હવે તમે જો અહીંયા આ p² - q², આ -p - q, અહીંયા p - q. તો આખામાંથી p - q કોમન કાઢવું હોય તો કોમન કાઢી શકાય. પહેલા અહીંયા આપણે શું કરવું પડે? અવયવ પાડવા પડે. a² - b² ના અવયવ પડે a - b, a + b. એવી જ રીતે આના અવયવ પડશે p - q, p + q. એ અવયવો પાડીએ. આ p - q × 2a પ્લસ આના અવયવ પાડીશું p - q, p + q માઇનસ p - q × d બરાબર 0. હવે જો અહીંયા p - q ઉડી નહીં જાય કારણ કે આ બંને પદો ગુણાકારમાં છે અને આ પદ એકલું છે બરાબર. એટલે આ બે કેન્સલ નહીં થઈ જાય, p - q, p - q. તો શું કરશું? હવે અહીંયા p - q છે, આ પદમાંય p - q છે અને આ પદમાંય p - q છે. ત્રણેય અલગ અલગ પદો છે. જુઓ આ બંને સરવાળામાં છે અને એની સાથે બાદબાકીમાં છે. ત્રણેય અલગ અલગ પદો છે. ત્રણેયમાં p - q છે એટલે આખા સમીકરણને હું p - q વડે ભાગી નાખીશ. આખા સમીકરણને p - q વડે ભાગું તો શું મળશે? અહીંયાથી p - q વયું ગયું, વધ્યું 2a, વચ્ચે પ્લસ, આમાંથી p - q વયું ગયું તો શું વધ્યું? p + q એટલે p + q. અહીંયાથી વયું ગયું p - q, કાંઈ નથી તો શું છે?
1 એટલે -1 એને ગુણ્યા d, અને છેદમાં જે p - q આપણે ભાગ્યું હતું એ સામેની બાજુ તે 0 ના છેદમાં ભાગ્યું એટલે ત્યાં 0 નું 0. તો આ મળ્યું 2a + p + q - 1 into d બરાબર 0. હવે આપણને શું જોઈએ છે? આને એમને રહેવા દઈએ સમીકરણ નંબર 1. આને જો જરૂર પડશે તો આગળ આપણે સુધારા વધારો કરશું. અત્યારે શું જોઈએ છે? આપણે p + q પદોનો સરવાળો, sp + q. sp + q આનું સૂત્ર મૂકીએ. p + q / 2, 2a પ્લસ n ની જગ્યાએ p + q - 1 into d, n/2 2a plus n - 1 into d. હવે તમે જુઓ તો આ 2a + p + q - 1 into d બરાબર શું મળ્યું? તો કે આખા બરાબર મળે છે 0. તેની જગ્યાએ મૂકી દો 0. p + q / 2 into 0 એટલે જવાબ આવી ગયો 0. sp + q એના બરાબર 0. અહીંયા લખવું હોય તો આમ રીઝન લખી શકાય. સમીકરણ 1 પરથી આવું લખો તો વધારે સારું રહેશે, એટલે જોવાવાળાને ખ્યાલ આવે કે શું કર્યું છે. બરાબર છે? તો આ જવાબ આવી ગયો 0.